કરવામાં આવ્યું હતું કે હવે અમે સીઝફાયર માટે તૈયાર છીએ અને ત્યારબાદ ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્વીટ આવે છે, એક બાદ એક ટ્વીટ આવ્યા અને ત્યારબાદ MEA દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવીને જેમાં કહી દેવામાં આવ્યું કે હવેથી 5 વાગ્યાથી સીઝફાયર શરૂ થવા જઈ રહ્યું છે, એટલે કે 5 વાગ્યાથી સીઝફાયર લાગુ કરી દેવામાં આવ્યું છે. બંને દેશોને આની સૂચના પણ આપી દેવામાં આવી છે. આ જ મામલે મારી સાથે વધારે વાત કરવા માટે, થોડું સમજવા માટે TV13 ગુજરાતીના CEO દીપક રાજાણી જોડાઈ ચૂક્યા છે. સર, સૌથી પહેલાં તો તમારી પાસેથી એ જાણવા માંગીશ કે સીઝફાયર, અચાનક સીઝફાયરનો મેસેજ આવે છે, ટ્વીટ આવે છે, એના બરાબર 1 કલાક પહેલાં ભારત દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવે છે. સૂત્રો પાસેથી જે નિવેદન સામે આવ્યું હતું કે હવે કોઈ પણ પ્રકારની આતંકી પ્રવૃત્તિ થશે તો એને યુદ્ધ ગણવામાં આવશે. ત્યારબાદના નિવેદનો શું કહેશો? બિલકુલ જય, આ જે છે સીઝફાયરની જે વાત આવી છે એ બંને દેશો માટે ખૂબ જ રાહતદાયક સમાચાર કહી શકાય. અને ખાસ કરીને વાત બહુ મહત્ત્વની એટલા માટે છે કે અમેરિકાએ બહુ મોટો રોલ પ્લે કર્યો છે. અમેરિકા ભારતનું સૌથી નજીકનું મિત્ર છે. જે નરેન્દ્ર મોદીની જે રણનીતિ રહી છે, જે પહેલાંની સરકારોએ રશિયા સાથેના સંબંધો ખૂબ સારા રાખ્યા હતા, પરંતુ નરેન્દ્ર મોદીએ અમેરિકા સાથેના સંબંધો ખૂબ નિકટના કરી નાખ્યા. ડોનાલ્ડ ટ્રમ્પ એમના મિત્રો છે અને જ્યારથી મંગળવાર રાતથી જે પ્રકારની અશાંતિનો માહોલ ફેલાયો અને પાકિસ્તાને જે બધી નાપાક હરકતો કરી અને ભારતે એનો જડબાતોડ જવાબ આપ્યો, પરંતુ જે રીતની પરિસ્થિતિ ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય કક્ષાએ સર્જાણી, ત્યારબાદ અમેરિકા મધ્યસ્થી બન્યું. અને આ સમાચાર જે છે જય, એની પાછળ કલાકોની મહેનત હશે. વિદેશ મંત્રાલય જે ગઈકાલે અમેરિકાએ જે સ્ટેટમેન્ટ આપ્યું એમાં સ્પષ્ટ સંજોગોમાં એણે ભારતનો પક્ષ લીધો હતો. આખી પૂર્વ ભૂમિકા તૈયાર થઈ હતી. પાકિસ્તાનના વડાપ્રધાન સાથે વાત થઈ હશે, નરેન્દ્રભાઈ સાથે પણ 2-3 વખત વાત થયા પછી એવી સમજૂતી આવી હશે કે આતંકવાદ બિલકુલ નહીં ચાલે, આતંકવાદ ઉપર લગામ રાખવી પડશે. અને કદાચ મને એવું લાગે છે કે પાકિસ્તાન ઉપર બહુ મોટી જવાબદારી નાખવામાં આવી હશે કે વારંવાર ભારતમાં જે અટકચાળા થઈ રહ્યા છે, કાશ્મીરમાં જે રીતની ગતિવિધિ પાકિસ્તાન દ્વારા થઈ રહી છે, તો પાકિસ્તાન જે ત્રાસવાદીઓને સપોર્ટ કરે છે અને જે ત્રાસવાદીઓ પોતાનું હિંદ કૃત્ય કાશ્મીરમાં કરી રહ્યા છે અને જે પહેલગામનો જે બનાવ હતો એ બનાવને આગળ ધરીને ભારતે આતંકવાદ વિરુદ્ધની વાત છે અમેરિકાને બહુ સારી રીતે ગળે ઉતરાવી અને અમેરિકાએ પાકિસ્તાન ઉપર મનોવૈજ્ઞાનિક દબાણ લાવીને એક મુદ્દા ઉપર સંમતિ સાધી હશે કે કોઈ પણ સંજોગોમાં આતંકવાદ નહીં ચાલે. અને એ બહુ સિગ્નિફિકન્ટ છે. ભારતે બહુ સરસ ઝડપી મૂવમેન્ટ કરી છે કે તરત જ એવું કહી દીધું કે આતંકવાદ હવે યુદ્ધ ગણાશે. એટલે ભારતે પાકિસ્તાનને પણ પોતાની પકડમાં બરોબર ફસાવી દીધું છે. કોઈ પણ જાતની આતંકવાદી પ્રવૃત્તિ ગણાશે તો યુદ્ધ ગણાશે અને એ યુદ્ધમાં તબદીલ થઈ જશે. એટલે આખા ઘટનાક્રમમાં આપણે જો સમજવાની કોશિશ કરીએ તો ભારતનો હાથ ઉપર રહ્યો છે, પાકિસ્તાનને પછડાટ લાગી છે, પાકિસ્તાન સીધું દોર થઈ ગયું છે. 4 દિવસના ભારતના એટેક સામે પાકિસ્તાન ઘૂંટણીએ પડ્યું, સમાધાન માટે તૈયાર થઈ ગયું, અમેરિકાને મધ્યસ્થી કરવા કહ્યું, અમેરિકાએ મધ્યસ્થી કરી અને છેવટે દરેક પાકિસ્તાનમાં રહેનારા લોકો અને ભારતના રહેનારા લોકોના માટે પણ એક ઘીના ઠામમાં ઘી જેવા સમાચાર આવ્યા છે. પણ ભારતનો હાથ ઉપર રહ્યો છે. ભારતે પાકિસ્તાનને ઘૂંટણીએ પાડ્યું છે. 4 દિવસમાં જ પાકિસ્તાન જે રીતના પેતરા કરતું હતું એ પેતરા ઉપર પાણી ફરી વળ્યું છે અને ભારત એક આ રાહતનો શ્વાસ અત્યારે ભારતના સત્તાવાળા રાહતનો શ્વાસ લઈ રહ્યા છે. કારણ કે આતંકવાદના મુદ્દા ઉપર અમેરિકાએ પાકિસ્તાનના તંત્રવાહકોના પગમાં બેડી પહેરાવી દીધી છે. અને હવે એવું લાગી રહ્યું છે કે જે રીતની ગતિવિધિ અથવા તો જે રીતના અમેરિકાએ જે દાવ ફેંક્યા છે એમાં પાકિસ્તાન બરોબર પકડાઈ ગયું છે અને સીઝફાયરનો અમલ તાત્કાલિક શરૂ થઈ ગયો છે કે જે દરરોજ રાત્રે સવારે જે સંઘર્ષના સમાચાર આવતા હતા એના ઉપર ઓલમોસ્ટ પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે. હવે સર શું સમજવું? કદાચ આ પાકિસ્તાન છે જે એની અવળચંડાઈથી ક્યારેય બાદ નથી આવતું, તો સર એવું બની શકે ખરું કે પાકિસ્તાન સીઝફાયરનું ઉલ્લંઘન પણ કરી શકે? શું એવા અણસાર હાલ દેખાઈ રહ્યા છે? મને એવું લાગે છે કે અમેરિકાએ જે રીતની દરમિયાનગીરી કરી છે ને જય, ત્યારે શક્યતા બહુ ઓછી છે. પરંતુ આ તો પાકિસ્તાન છે. પાકિસ્તાન અવળચંડાઈ માટે જાણીતું છે. અગાઉ પણ સિમલા કરાર થયા છે ને અલગ એગ્રીમેન્ટનો ભંગ થયો છે, પણ ત્યારે 2 દેશોના વડાએ એ સંધિ તૈયાર કરી હતી. પરંતુ આ વખતે દડો અમેરિકાની કોર્ટમાં છે. અમેરિકાએ પાકિસ્તાનને કાબૂમાં લીધું છે એવા સમાચાર આવી રહ્યા છે. એટલે શક્યતા બહુ ઓછી છે જો પાકિસ્તાન આમાં ક્યાંય
ચૂક કરશે તો એને માત્ર ભારત સાથે નહીં અમેરિકા સાથે પણ લડવું પડશે એવી સ્થિતિનું નિર્માણ થયું છે. અમેરિકાએ બે દેશો વચ્ચે દરમિયાનગીરી ક્યારે કરી હોય? ભારત ઉપર તો એને બિલકુલ ભરોસો છે. પીઠ પાછળ ખંજર ભોંકવાની જે સિસ્ટમ છે એ પાકિસ્તાનમાં ચાલી આવે છે અને અત્યારથી નહીં વર્ષોથી પાકિસ્તાનની આ પરંપરા રહી છે. ભૂતકાળના જે આપણા બધા વડાપ્રધાનો હતા એમણે પણ પ્રયાસ કર્યો હતો. 1971ની વાત કરીએ, 1999ની વાત કરીએ, 1999માં અટલ બિહારી વાજપેયીજીએ એક દોસ્તીનો હાથ લંબાવ્યો હતો ત્યારે પણ પાકિસ્તાને પોતાના જે અવરચંડાઈ છે એ ચાલુ રાખી હતી અને કારગિલ યુદ્ધનું નિર્માણ થયું હતું. પરંતુ આ વખતે જે વર્ષોના આપણે જે ઘટનાક્રમો નિહાળીએ એમાં પહેલીવાર એવું લાગે છે કે બે મોટા દેશો વચ્ચે અમેરિકાએ દરમિયાનગીરી કરી છે ને અમેરિકાના દબાણ આગળ પાકિસ્તાન ઝૂક્યું છે. એટલે મને એવું નથી લાગતું કે હવે કાંઈ પાકિસ્તાન આગળ પાછળ કરે. જો આગળ પાછળ કરશે તો ભારતની સાથે અમેરિકાને પણ એમને જવાબ દેવો પડશે. ને આ જે સીઝ ફાયર માટેની વાતનો જો ઘટનાક્રમ આપણે આખું નિહાળીએ જય તો પહેલાં પાકિસ્તાનના વડાપ્રધાને એક વાત કરી સીઝ ફાયર બાબતમાં, ત્યારબાદ ત્વરિત ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન આવ્યું અને આપણા વિદેશ મંત્રાલયે 5 વાગે પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી દીધી કે હવે સીઝ ફાયરનો અમલ થઈ ગયો છે. અને ત્યારબાદ ત્વરિત પાકિસ્તાનના નાયબ વડાપ્રધાને પણ જાહેર કરી દીધું કે ભારત સાથે સીઝ ફાયર છે. એટલે બધી બાજુની વ્યવસ્થા ગોઠવીને પાકિસ્તાન ઉપર એક જબરજસ્ત પ્રેશર આવ્યું છે. પાકિસ્તાન પાસે કોઈ બીજો વિકલ્પ પણ નહોતો. પાકિસ્તાન પાસે પાકિસ્તાનની આર્થિક સ્થિતિ કેવી છે આખું વર્લ્ડ જાણે છે. પાકિસ્તાને કેવી આ ભિખારા વેડા કર્યા હતા એ પણ બધું આપણે 2 દિવસમાં નિહાળ્યું. છેલ્લે આપણે ઓવરઓલ જો સમીક્ષા કરી તો છેલ્લા 5 દિવસમાં જે ઘર્ષણ સંઘર્ષ થયું એને બ્રેક લાગી છે અને અમેરિકાને આપણે ક્રેડિટ દેવી પડે. અમેરિકાએ ખરેખર ભારત સાથે દોસ્તી નિભાવી છે, પાકિસ્તાન ઉપર પકડ રાખી છે, સાથે સાથે ભારત સાથે પણ એક મેસેજ મૂક્યો છે કે હવે કોઈ પાકિસ્તાન અવરચંડાઈ કરશે તેને જડબાતોડ જવાબ મળશે. સર, બીજો સવાલ એક એ પણ ઊભો થાય કે છેલ્લા 4 દિવસોમાં જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું એમાં પાકિસ્તાનને હંમેશા અત્યાર સુધી ભૂતકાળ જો જોવા જઈએ તો અત્યાર સુધી પાકિસ્તાનને જેણે પીઠબળ પૂરું પાડ્યું હોય એવું ચાઇના છે. એ ચાઇના આ 4 દિવસમાં ક્યાંય સામે નથી આવ્યું, કોઈ નિવેદન પણ સામે નથી આવ્યા. એ અંગે શું કહેશો? બિલકુલ, ચાઇનાએ ઉપર છેલ્લી પાકિસ્તાનને મદદ કરી હતી. જય, ચાઇના બહુ સારી રીતે જાણે છે કે ચાઇનાના બજારનું મોટામાં મોટું માર્કેટ ભારત છે. ભારત સાથે દુશ્મની કોઈને પરવડે તેમ નથી. અને આપણી જે રણનીતિ, આપણી જે વિદેશ નીતિ રહી છે એ બહુ જબરજસ્ત રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદેશ નીતિ રણનીતિને તૈયાર કરી છે. એટલે ચાઇના હોય તુર્કી હોય, વાતો એવી વહેતી કરવામાં આવી કે ચાઇના અને તુર્કી પાકિસ્તાનને સપોર્ટ કરશે. પરંતુ જે રીતનો બિઝનેસ કારોબાર ભારતમાં ફેલાયેલો છે ને ચાઇનાની મોટી માર્કેટ ભારતમાં છે એટલે ચાઇના માટે કોઈ દિવસ પરવડે નહીં ભારત સાથે દુશ્મની કરવાનું. અંદર ખાને નાની મોટી મદદ કરે પરંતુ બાકીના તમામ દેશોની આપણે વાત કરીએ, અમેરિકા સહિત અમેરિકા, ઇંગ્લેન્ડ, કેનેડા તમામ દેશો ભારતની સાથે હતા અને કોઈ દેશને આતંકવાદ પોસાય એમ નથી. અમેરિકાએ પણ એક બહુ ભયાનક આતંકવાદી હુમલો વર્ષો પહેલાં નિહાળ્યો છે. કેનેડામાં પણ એ જ પરિસ્થિતિ હતી, ઇંગ્લેન્ડ પણ આ જ પરિસ્થિતિમાંથી પસાર થઈ ગયું હતું. કોઈ પણ વિદેશના દેશોને આતંકવાદ પોસાય તેમ નથી. એટલે બધા લોકોએ ભારતને સપોર્ટ કર્યો હતો અને ભારતે આ વખતે એક જડબાતોડ જવાબ પાકિસ્તાનને આપ્યો છે. જે પહેલગામનો બદલો હતો, જે લોકોમાં એક ભાવના હતી, લોકોની ભાવનાને પણ આપણી ભારતની સરકારે વાચા આપી અને બરોબર પાકિસ્તાનને પાઠ ભણાવ્યો હતો. પાકિસ્તાન ઘૂંટણીએ પડ્યું, અમેરિકા પાસે મદદ માટે ગયું અને અમેરિકાએ બહુ જ સારી કૂટનીતિનો ઉપયોગ કરીને પાકિસ્તાન અને ભારતને સમજાવ્યા અને છેવટે સીઝ ફાયર થયું છે. એટલે બીજા દેશોએ ગમે એવી પોતાની નીતિઓને અખત્યાર કર્યો પણ ક્યાંય કોઈ ફાવ્યા નહીં. કારણ કે ભારત જે રીતની આર્થિક તાકાત બનવા જઈ રહી છે, ભારતનું જે અર્થતંત્ર આગળ વધી રહ્યું છે, કોઈ પણ વિદેશના દેશોને આ પોસાય તેમ નથી. એટલે અમેરિકાએ જે પાકિસ્તાન ઉપર દબાણ લાવ્યું એના માટે જ આ સીઝ ફાયરનો રસ્તો ખુલ્લો થયો છે અને બંને દેશો માટે સારી વાત છે. કારણ કે આપણે બિલકુલ શાંતિમાં માનનારો દેશ છે, ભારત દેશ છે. ભારતે ક્યારેય કોઈ સાથે અટકચાળો કર્યો નથી. પણ ભારતની પબ્લિકમાં, ભારતના ગવર્મેન્ટમાં એક જજ્બો છે કે ભાઈ ઈંટ કા જવાબ હમ પથ્થર સે દેંગે. પહેલગામના બનાવ પછી ભારતે જે રીતનો જવાબ આપ્યો છે તેને જોતાં પાકિસ્તાનને પરચો મળી ગયો હતો અને એ પરચા મળી ગયા પછી અમેરિકા પાસે જે આજીઆજી કરી
જેના હિસાબે આ સીઝ ફાયર થયું છે. આપણને જે ફાયદો થયો છે એનાથી ઘણો ફાયદો પાકિસ્તાનને પણ થયો છે, પણ એને બિલકુલ કાબૂમાં રહેવું પડશે. પીઓકેમાં ચાલતા આતંકવાદી કેમ્પો ઉપર નજર રાખવી પડશે અને હું ચોક્કસ એવું માનું છું કે ભારતે આ પ્રકારની શરતો રાખી જશે, જે શરતો માનવા માટે પાકિસ્તાન તૈયાર થયું હશે. એટલે આપણા માટે આતંકવાદ પર કંટ્રોલ જે આપણો મેઇન મુદ્દો છે એ મુદ્દો આ સીઝ ફાયરના આખી જે ઘટના છે એમાં આવી ગયો છે. એટલે ભારત માટે ખૂબ જ સારા અને રાહત સમાચાર છે. જી આભાર સર જોડાવા બદલ. તો જે રીતે ટીવી 13 ગુજરાતીના સીઈઓ દીપક રાજાણીજીએ કહ્યું એ રીતે કે પાકિસ્તાન આખરે ઘૂંટણીએ પડ્યું છે. ભારતની આતંકવાદ સામેની એ લડાઈ સામે પાકિસ્તાને ઘૂંટણીએ પડવું પડ્યું છે. છેલ્લા 4 દિવસથી પાકિસ્તાન જે કાંકરી ચાળો કરી રહ્યું હતું, એક બાદ એક ડ્રોન મોકલી રહ્યું હતું, આજે એણે મિસાઇલો છોડવાની પણ દુસ્સાહસ કર્યું હતું, પણ એ દુસ્સાહસ કર્યા બાદ એને જે જવાબ મળ્યો છે એ જવાબથી પાકિસ્તાન ડરી ગયું અને આખરે એણે ઘૂંટણે આવવું પડ્યું. અમેરિકાની મદદે જવું પડ્યું. અમેરિકા પાસે એણે ભીખ માંગવી પડી કે મદદ કરો, ભારત પૂરું કરી નાખશે. અને આખરે મદદ કરવામાં આવી અમેરિકા દ્વારા. અમેરિકાએ મિટિંગો કરી, પાકિસ્તાનની સાથે મિટિંગ થઈ અને હવે સીઝ ફાયર શરૂ કરાયું છે.